તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ જો અત્યારે નવા બ્લોગમાં આપણું બધાનું સ્વાગત છે. ગાઈસ અત્યારે રશ્મિકા બેન પોતું મારી છે હવામાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો હા? આ કચરા તો કરી. એવું તો જવાનું તો ચમ ના જાય? જવાનું? ચેટલા વાગે જવાનું? આ રસનું બધે જઈ આવ કામ કરે. ચોકન જવાનું? હા હા. મોટા બાન ઘેર ચમ આ જીવન ઘરનું તું મુરત મુરત છે એમ. કેટલા વાગે જવાનું? આ જે રસનું હા નવા અને પાટણમાં આજે પેલું આજે શું ખબર હે? રથયાત્રા. રથયાત્રા હે ને આજે. તો જવાનું જોવા? ના ચમ જવાનું? કાઈ મળશે તો આવશું, નહીં મળે તો નહીં. ગાઈસ અત્યારે છે તે અમે જોવા જવાના છીએ. આજે જમના જમના નોકરી કરે. જતી રહી નોકરી? હા જરા. તો ગાઈસ અત્યારે હું રશ્મિકા અને બીજું કોઈ દેખાતું નથી. તો વિરમ અને વિરમ થઈ ગયો. એ રમવા આજથી રજા હા ને આની? હવે જેલા રજા. બરાબર. તો ગાઈસ અત્યારે આપણે નહીં ધોઈ રેડી થઈ જાય છીએ. ચમક પાટણના અંદર આજે પાટણની ઓલ ઇન્ડિયાના અંદર આજે અષાઢી બીજ છે. અને આજે પછી અષાઢી બીજ એટલે રામદેવપીરની બીજ કહેવાય. 12 ધણીની 12 બીજ. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાટણ. અત્યારે ઘેર કોણ છે ખબર? હું અને વિરમને 2 જણા છીએ. જુઓ ગાઈસ અત્યારે વિરમ ગેમ રમા અને મમ્મીની જે નોકરી, પપ્પા પણ જતા રહ્યા કોમે, જમના પણ જઈએ અને રશ્મિકા અને અમારા કાકાના અંગાત છોકરીને બધા જ્યાં છીએ અષાઢી બીજ જોવા માટે. તો આમ તો મારે નહોતું જવાનું જોવા, પણ અત્યારે જોવા જવું પડશે. એનું કારણ છે કે અમારા શાળા આવી છે આનંદજી અને કૌશિકને. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. હવે આપણે નીકળીએ. એકવાર વિરમને પૂછી લઈએ વિરમને આપવું કે નહીં આપવું. વિરમ આપવું? ચમ તાપ લાગે એટલે નહીં આપવું? તો ગાઈસ વિરમનો તાપ લાગે એ કારણથી વિરમ નહીં આવતો. તો ચલો ગાઈસ હવે આપણે ત્યાં આવીએ એટલે આપણે નીકળીએ. બજારમાં ડાયરેક્ટ આવશે આનંદજી ને કૌશિકને. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. 2024ની 2025ની અષાઢી બીજ રથયાત્રા. હવે આપણે નીકળીએ. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ અત્યારે ફોન આવે છે આનંદજીનો અને કૌશિકનો. તો અત્યારે આવી ગયા છે તેનેસ્તા. તો આપણે હવે જઈએ. જો ગાઈસ વિરમ તો આવતો નહીં, પણ હવે આપણે જતા જઈએ. તાર આબુ હા? ના શું તાપ લાગ્યો તને ખરેખર હું કોણ પૂરું. એવું તો લડમ કરતો ચાલે. ચલો ગાઈસ હવે આપણે જઈએ આપણું પલ્સર બાઇક લઈ. તો ગાઈસ આપણે આવી જાય છીએ તેના રસ્તા. હવે એને આવી છીએ, ફોન કર્યો મેં હાલ. હવેથી આપણે જઈએ બજારમાં જોવા. હવે તો ગાઈસ ફાઇનલી બધા આવી જાય છીએ. હવે આપણે જઈએ. જવા થોડો આનંદજી. ગરમ માહોલ કરી દીધો. તો ગાઈસ અમે બસથી નીકળી છીએ. ટ્રાફિક થઈ ગયું છે જબરજસ્ત. ટ્રાફિકમાં જાય બહાર નીકળી જાય. ટ્રાફિક જ થતું ના કર. તો ગાઈસ જો ટ્રાફિક થઈ ગયું છે જબરજસ્ત. આ ટ્રાફિકમાં ઊભા છે. રસ્તા બધા ભરાતા એટલે આપણે હવે અહીંથી નીકળી જઈએ છીએ બારોબાર. બીજા રસ્તા પર જઈશું આપણે પતંગનાથ ચોકડી. અરે પાછળ આવે. તો ગાઈસ ટ્રાફિક છે તો આપણે અહીંયા બાઇક મૂકીને જઈએ. હવે બાઇક પાર્કિંગ કરી દીધું છે. આપણે જઈએ અહીંથી બારોબાર. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ જોવા હોય. તો ગાઈસ અમે આવ્યા છીએ મોમોસ ખાવા માટે.
ગાઈસ અમે આવી જાય છીએ ફોટોશૂટ કરવા માટે. અહીંથી આ બાજુ આ બગીચામાં આવી જાય છીએ આપણે. આ ફોટોશૂટ કરી દઈએ આપણે હવે થોડું. ફોટોશૂટ કરી દઈશું ને હવે આપણે જઈએ છીએ બહારથી પછી જઈને ડાયરેક્ટ ઘેર જતા રહેવા. પકોડી ખાવા માટે પછી પકોડી ખાઈને આપણે નીકળીએ આગળ. તો ગાઈસ બધી પટી ગઈ છે વળગોને હવે આપણે નીકળીએ છીએ ઘેર નહીં જતા. તમારે ઘેર જવાનું હવે. તો ગાઈસ હવે ઘેર જઈને આપણે જવું માતાજીની બર્થડે છે તે ત્યાં જવાનું છે ભુવાજીની ઘેર. તો બાઈક જઈએ હા રીન. તો ગાઈસ આપણે હવે જઈએ છીએ જહુ માતાજીના જે બર્થડે છે તે આપણે જે ભુવાજી છે રવિ ભુવાજી તો એમના ત્યાં માતાજી છીએ જહુ માતા. તો અત્યારે આપણે ત્યાં જઈએ છીએ બર્થડેની કેક કાપવાની છે. તો અત્યારે હવે આપણે આવી જઈએ છીએ ભોલેનાથ સોસાયટીમાં. તો આપણે જઈએ.